રોસો શું ડફો રોસો શું હોય એમાં શું રોવાનું હોય આ તો મગનિયાની વાત દીધા ટાળું ને મેલું એ ભમરા જોજો મગનિયો એ ભમરા એ પાછળ મોટા અમે તો થોડી જાય રે હે મગનો ચોસ તમારો હે મગનો ચોસ મગનો તો આરામમાં હશે ભાઈ અલ્યા આરામમાં નહીં પકડીને માર ભત્રીજાને લઈ જાય છે ને આખો દાડો ફિલ્ડિંગ ભરાવે છે ને ક્રિકેટમાં વારો નથી હાલતો બેટ પકડવા નથી હાલતો એને એટલે ભાઈ ગપ્પુજી હા તો પછી ભણવા મેલો ને આ દડા કૂટવાની ઉંમર નથી એ શું કેમ ભેળા મેલો છો દડા કૂટવા અજો પણ રવિવારે ચી શાળા ચાલુ હોય એટલે રવિવારે તો શાળા તો ચાલુ ના હોય પણ શું કર્યું શું કર્યું શું પૂછો પુઆ છોકરાને માર્યા બચારાને એક તો વારો નથી હાલતા ને તો ના હાલે પણ મારા છે છોકરાને બચારાને માર્યા હોજ તો બટા ચા ઘોમો પડ્યો બતાવો ઘોમો ન હોય કોઈ ગપ્પુજી આ છોકરો મરી જતો તો કોણ આને પૈસા કોણ પૂરા પાડે હે તમે નથી કોઈ રોટલા ખાય રહ્યા ને છોકરાની બહુ પેલા તો ઈ વાત કે હવાર ના ધક્કા ના માર હજી તો ઉઠ્યો છો ને તો ડોડા બોડા ભીજાઈ નથી પાછા હું એને કામડા ભમાયા વગર નહીં રે પાછા હું અરે પણ મારો નશો ઉતરી ગયો મારા ભત્રીજાને મારા તમારા મગની જો ચપેલો તેને બોલાવો ને બીજાને મગન અમાય માટે મગન અમાય ભાઈ વાત રહી દડા બેટમાં વારો આબાની દાવ આબાની બરાબર તો ઈ તો મેં કોઈ દાડો હાલ્યો નહીં કોઈને અને મારો ભત્રીજો મગને કોઈને હાલવાનો નહીં બરાબર ને નિયાલ્યો ભાઈ પણ આ ભાઈ બીજા છે સમજ્યા કે નહીં બરાબર તમારો કોઈ મેળ નહીં પહોંચે ભાઈ તમને છોકરું કહી ગયું છું ભમરાજી પાછો ઓય બીજાને ધમકીઓ હાલતો તેને હાલી છે ને બરાબર જાઉથી ભમરાજી દડા બેટ ફૂટ્યા ને તાઉથી કોઈને હાલ્યા નહીં ના મગને કોઈને હાલવાનો નહીં ભેળા રંબા મેલવાય તો મેલ ના મેલવાય તો ઘરે સોપડું લઈને બોસલો બેહાય ને ઘરે ઘર ખોલા રમવા જાવ કોણ મેલે છે કોણ ઉપાડીને લઈ જાય છે ડોન્ટ ટચ ઇટ ધીસ ફેવરેટ બીટ સમજો શું અડવાનું અરે આ કી અંગ્રેજી બોલે છે ડાફડ મોટા તીધી એબીસીડી ની એબીસીડી ની જગ્યાએ ભમરાજી તો હું છોકરું કહી ગયું છું જો તમારો આ ડાઘરો આ તમારો ડાઘ્યો જો મારો નાનો છોકરો ફૂલકો જેવડો છોકરો ને જો રમવા લઈ ગયો ને હરપણા માર્યા છે તો મો માર્યા ટાળું ની મેલું પાછો કહી ગયો છું પહેલી વાત તો ગપ્પો દે માર્યા ટાળું મેલો કે ના મેલો સાતિયાથી નહીં પકડવાનો રેડી સાતિયાથી નહીં પકડવાનો અને રહી વાત આપણો આબરૂ ઉપર ની દાન નકા મેળ નહીં આવે પાસે તો કહી ગયું છું તમને ભમરાજી આબરૂ ઉપર એને જબરજસ્ત એની આબરૂ હોય અને માર્કેટ ની ખબર ન હોય તો તમને હમાસર આલજો કે માર્કેટ માં તમારી આબરૂ નામે જીરો નથી ભાઈ તો તને કોઈ કા શેર મેઠું આલે એમ નથી આબરૂ તો તારી નથી ભાઈ બરાબર અને વાત સાંભળ ક્રિકેટ ની દુનિયાની વાત કરે ને ભાઈ ગપ્પુ તો સચિન તેંડુલકર ને કણે શીખડાયા કડે વિરાટ કોહલી ને કણે શીખડાયા કણે ઇંગના કોક ટ્રેનર હશે ગુરુ અહીંયા આપણે નહીં ખબર તો હું ટેજ્યું છે એ સોજની વાત તો એમ કરે છે તો બધાને શીખવાડી ના હોય ભમરું હાથના ઉપર છે કામણે એક ભેળો છે ને શીશડીનો ડોવો ખાતો કઈ ના શીશપાતો હોય શીશડીના ડોવો ખાતો કોણ થાશે ને ઈ તો હવે ક્રિકેટ મેચ ના મેદાનમાં બતાવો પણ આજ તો મારા પોણીનો વારો છે બાકી ખબર પડો ભમરાજી અત્યારે એમ કોને કે કોમ કરીને ખાલી બોને કાઢો છો તો ભમરાજી સામે ટક્કર લેવાની ઓકાત નથી અરે ભમરાજી આ દુનિયામાં એવો કોઈ મોણો પાછો નથી કે જેની સામે મારે બોનો કાઢવા પડે સમજે આ ભણના દીકરાને બોનો ન જોઈએ ભાઈ આ ભમરાજી સામે ભલભલાને બોને કાઢવા પડે છે તો તું તો છે કોણ આજકાલનો છોકરો છે જો તને ભમરાજી છોકરું કહી ગયું હા આ તારા છોકરાને જોજો આને ખબર નથી આને ભણે નથી આ તારા છોકરાને સમજાઈ ગઈ જો મારા ભત્રીજોને હા આજ પછી રંબા લઈ ગયો તો ઠીક પણ તું ફિલ્ડિંગ ભરાઈને વારા ના આવ્યો તું માર્યા છે તો કોણ કાઢી નાખીશ હું આઈ તો ખબર પડે અડો હવે આને મારે તો હું એકલો કાપી દઉં આઈ ના ખબર પડે પાણી નો પાણી છોકરા સામે બળ ના કરી મારા સામે આય આવી જાય તો મેદાનમાં આઈ તો ખબર પડે મેદાનમાં એટલે ખબર પડે કે વાઘ કોણ છે અને ઉલો ખહુરિયા કોણ છે એટલે એ ભાઈ રેવાજે આ બંકો ને ખાલી એક વખત શતક માર્યું એક વખત 50 શું કેવાય અડધું શતક માર્યું બરાબર અને કેટલી ટીમો જીતાડી છે આ બંકાને પૈસા દઈ દઈને લઈ જતા રમવા હોય હમણાંથી માપે બોલ દો અડધ શતક ભલી માર્યા હશે એવું ન થાય કે અડધી ઉંમરમાં જતા રહો પાછા આઈ દો બકવાસ નહીં આવી દો સીધા મેદાનમાં આવો એટલે ખબર પડે મેદાનમાં આવી દો આવશો તો તેલ લેવા જેવું પોણી પોતા પાછો મેદાનમાં આવ્યો ને તો તમે પાછા મજા નહીં આવે પાછા તો શરમમાં ન જો
બોલ ને કે બિયાય છે મેદાનમાં આવી જા બટા મગન ચલો તો મન રે તો મન રે હાથ ઉપાડવાનો નહીં હો, હાથ નહીં ઉપાડવાનો મોટા બોલતા હોય અહીંયા છોકરા બોલશે ને મને મજા નહીં આવે. જો મેદાનમાં આવી જા, ભમરાજી ખબર કહી ગયું પાછું, ઉવા પડે પાછું. બાકી બધી લવાડી મેલ મેદાનમાં આવી જાય, હેડ ખબર પડે હેડ મેદાનમાં હેડ. છો વરે શું કહો ભમરાજી? હા બોલ ને 2 મિનિટ રાહ જુઓ તો પટાઈ ગયો આઈ ગયા હાથમાં હે એટલે ભલભલાની આવી રે ભમરાદી અમે સમજ્યા તું તો થાય શું ભમરાજી આ તો કુદરતી કોમ છે. મોય આપણું રૂચું નરે પાછું ને કા બીજે તો આપણે ભલાને નમાયા છે. તમને ખબર નહોત કહી ગયું. આબરૂ રાખવી છે હોવે આ તો ડગલી ભીડાવો પડી હો ભમરાજી નકા એમ કહી દે કે ટક્કર લેવાની ઓકાત નથી તો પૂરું કરો ટક્કર તો અમે આખા ગોમની લઈ લઈએ પાછી તમને ઈ ખબર નથી. હા, પણ હવે તો રૂચું કેમ રાખવું? ડગલે ભીડાવો પડી નકા નહીં રે બરાબર ને આબરૂ નકા નહીં રે હેડો નકા નીકળી જી એ ભમરાજી ભમરાજી હા 2 મિનિટ લાગશે મુતકું ના ભાઈ દબડી દોડામાંથી હબડ. ભલભલન લોટે દાવાનું થઈ જાય ભમરાજી અમે ટક્કર લેવા આવે ને ભલભલન થઈ જાય પાછો લોટે દાવાનું તો આજકાલનો છોકરો છે ભાઈ ગપુ હવે તો બોબીન રાખો બાકી. હવે તો જો તો ગોડા મેળ ના આવે. હવે તો જો ડગલી બંધ કરી દે પાછું ઓએ ઈ તો હરખે જ થાય છે ભમરાજી. એમાં કહેવાનું કોઈ આવે નહીં પાછું. માય આ મિસ્ટેક શું હતું? આ તો ટ્રેનિંગ કરતો તો ખાલી ટ્રેનિંગ અલ્યા પણ ટ્રેનિંગ લઈને મેદાનમાં જઈને કરે એ, ટ્રેનિંગ વાળી બાપુ. ઓને તો હોપાવે છે. ટ્રેનિંગ કરતો તો કીધું ને ટ્રેનિંગ વગર ની શેર થાય હવે તો ઓગળજો ટ્રેનિંગ ઓગળજો. ઓગળિયા આમાં નહીં આવે ખબર છે નોડા ઓગળિયા બગળિયા માયડા પડે તમને તો કોક બોનું કાઢી દાતા ઘરે એમ ના ના ગપુ સમજ્યા ઓએ હાથ મત ડેડ હાથ મત ડેડ ને કામ મારી ના જીત પાછો કાઢનો. એ, ટીમ આયદો છોકરું બેટ લાવ. આપણી છે લાવ લાવ બેટ લાવ. ટીમ આપણી છે ભાઈ ટીમ આપણી છે બેટિંગ તો ભાઈ જ કરે પેલી. એ બેટિંગ વાળી એ તો કંટા સપા થશે એમ બતાવ તો બેટ બતાવ ના મળે બેટ બતાવો. અલા બતાવ ને ના ભાઈ મળે પણ અલા જોવા છે મને બેટ ના મળે પણ જોવા છે ભાઈ પણ મળે જ નહીં ને એમ. કીધું ને હાલ ને કામણે પડશે એનું બેટ આ તો આલ્યું એટલે હવે શું વળજા હટાણી કરવા. આ બેટ મારે નહીં ચાલે કેમ હમ. લાવો તો ચાલશે તો હું વળજો. હડો ટીમ પાડશે પડી હવે પાડો 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 ટીમ પાડો પાડ. કોણ છે કેપ્ટન અમે બે પાડા આ અમારા અમરતીઓ મગશે. અમાર બાજુ અમરતીઓ મગશે. અમાર બાજુ મારો ભત્રીજો મગન મજા જ મોજ ભાઈ મોજ ફટાફટ બગલો તમારા ઓટીઓ યા મારા વાલા નામ કેવા પાડ્યો છે બગલા નોટિયો ને છોકરામાં તમાર શિવો ભમરાનું શું નામ પાડ્યું છે? પમરાદીન તો આપણો ભત્રીજો જ મગ છે પાછો એમ ખબર છે કે પમાવશે હરખા કરીને એમ બરોબર. ચોકા ચકાઈ જ મારશે એમ હા તો ઈદ મગ છે અમારા વાળા નમો કે ખબર છે કે લુકવાડ છે. તો રેડી દો તમારી ટીમ ઈ ને અમારી ટીમ મન મોજો ને હો આપણે તો પહેલા ને તમે તો પહેલા એટલે મને તો છે ને ગમે ત્યાં પૂછડું કરવાનું હોય કે કોઈને તોડવાનું હોય મને હવની પહેલો જ મોગવામાં આવે પાછું હું બધે આગળ દઉં. તારા કોમાં દેશે ને વિવમ વેલો ને પડલમ પેલો તમને ચમ મોજા નહીં તમારે જ કોઈ હે અલા મોગે ભમરાદીન તો મોજલી જાશે પૂછી લો ટીમ તો બની ગઈ. બની ગઈ ટીમ હો મારે છે ને હામો ના પેલો અમાર નહીં દીધું તો મને ના મોજે ભૂલી ગયો તો હે ભૂલી ગયો તો શું ભૂલી ગયો તો એ ખાલી ભૂલી ગયો તો ભૂલી ગયો તો ભૂલી ગયો તો કીધું ને મજા આવી ગયો. આઈ મજા ની તો બગલો દેવો ભેગા બસ મોજો ભાઈ મોજો બંકે મોજો આઈ જાડો ખબર પડે મેદાનમાં બેટિંગ ફિલ્ડિંગ માટે ઉલાડો હા શીખો ઉલાડો. શીખો લાડો એ શીખો લાવો છે ના પાય દે તમારા ભાઈ તો કચુકા ખાવાના નહીં હોય કાઢી લે અમૃતિયા રૂપિયો બીજો. રૂપિયા કાઢો મારી પાસે તમારા વાળા કંચા કાંઈ કાંઈ પેટીਆਂ ભરલ પડ્યા છે મોજો કહો. ના થપિયા પડી જાય તું કાઢ દે તારે બેટ ઉલાડો બેટ આમ. આમ. ટીબડું ઉલડા હેડે બેટ વાળી બાજુ કોઈ દાડો રમ્યો છે કે નહીં હે હા એમ હું શું કહું? આયો આ પડી ઉડાડો પડી. ના ભાઈ એ ના ઉડે આ હા રેડી બરાબર આ ખરબચડ હું હા. અને આ લીચું બોલો શું જોઈએ તમારે આપડા છે ને આપણે છે ને ભાઈ ઉલાડો એ ઉલાડો છું મોજ લેતો લીચું ખરબડ ચડું. લીચું બેટિંગ ભાઈ બેટિંગ લાવો હો તાડડો બીજો લ્યો આ ખબર પડે
પેલા તમારે નહીં રહેવાનું. અલા પેલું હું બેટિંગમાં હું જ થડું ભાઈ પેલો ટેન્ડર ને આખો આ ક્રિકેટર જ હું છું મેં આનો મોટો મેં પડાવો એટલે તમારા કરમ હા. આવી ગયા આઈ જાઓ, હવે તો ખબર આપણે પડે. જીત્યા જ છો પેલા વખત જ ભમરો થઈ ગયો આનો પડે ગપ્પુ ભાઈ દડો નાખવા તું આવ્યો છે ને આમાં હોવે હરખી રીતના નાખ દે પાછા શું કીધું ઈ તો મને ગમશે એમ નાખશે કો હોવે તને ગમે એમ નહીં પાછા તો કે મારા મારા કમ્પ્લીટ આ બાજુ એને કાપડ ચીડે પછી ખબર છે ને તો મારા કોઈ તને જીતાડવામાં નથી આવ્યો ભમરાદી ની ખબર છે ને પછી હારો મારો હારો. દડો તો છે ને ભાઈ હમ. આમ ભમતો આવશે આમ ભમતો હા તો ભમતા આવશે ને તો આવ્યો છૂટું આવશે પાછું તરતું હોય સમજ્યા ઈ તો સૂટું હાલવા વાળા તો હાલી આશે કારે ખબર નહીં પડે ભમરાજી આર્યા છૂટું હાલવા વાળા આર્યા સમજ્યા ને છૂટમણા આવશે પાછા લે, દડો નાખ દડો દડો નાખ કરમો નકા એક મિનિટ. હુટ. પનોતી અલે એ હરખે હરખે ના સરખે એમ રોટડી ગધી ના ખોડીમાં તો જ ને ઈ તો આવતો છે એમ આવશે પાછું હોમ આવતો છે એમ આવશે ને કા છૂટું બેટ આવશે પાછું હોય હવે જા. આવશે પહેલી ઓવર નો પહેલો દડો આ બાજે ભાઈ પહેલી ઓવરના પહેલા દડામાં 6 આ લોયો ને ભાઈ ઈ તો પહેલો તો ટ્રાય હતો 6 ટ્રાય ને પહેલો ટ્રાય દડો તો try. વેલો આવી ગયો રોટડી ગધી ના કુડામાં માર્યો તો ને ટ્રાય હતો રેડી આ તો બોલ હતો કાયદેસર નો નાખવા સોની મોની આઈ ગઈ છે એ અતુલ રાશ પહેલી ઓવર બીજો દડો હે શું છે આઉટ છો કોણ આઉટ છું તો અલે આઉટ નહીં છો પડી ગયો છું અને પગે મારો એ પડી ગયો ભાઈ પડી ગયો આઉટ પડી ગયો હું આઉટ પડી ગયો કાયદેસર રેજી અને સાલે ભમરાજી દડો એટલે હંગાઈ ગયો. પેલું જ કીધું તો મેં કે ગપ્પુજી ની બોલિંગ માં તો પણ બોલા પડી જાય ભાઈ અલે હું પડી ગયો ભાઈ ઓટી આઈને પગની આ ધોતિયાની ઓટી આઈને એટલે પડી ગયો બરાબર ને કોઈ વાત નથી થઈ બી તમારો બીજો ખેલાડી આવો નહીં રમે ખેલાડી લાવો નહીં રમે બીજો ખેલાડી હમણાંથી સિવાય કોઈ ઉતરે જ નહીં ભાઈ અને હું કાયદેસર નો ધોતિયાની ઓટી આઈને પડ્યો ને પગડ્યો છે અને કોઈ દડો નહીં હેડ્યો રે લે મને હવે ખબર પડી કે તમારો ભત્રીજો ચમાવો પાછો છે પ્યોર કાકા હુજ્યો છે હે ગેડિયાળું કાકા એવા પત્રીદા ગાડી નેકળો માસ્ટર? નેકળો આ તો આમ તો મજા આવે. ખાલી ઓટી આવી ભાઈ ના તો તો કદી આઉટ જ ન થાય બોલિંગ કરો તો એ તો હું કહીશ આઉટ તો હું કહીશ તો દે હાલને ફેળે ગેડિયાની સાને પાસે દાંતુરાથી ને હમણાં છૂટું બેટ આવશે પણ એમ તેમ લકડબંગાના ઘોડ ધોળા છે ન્યુ બાઈન આવે છે અલ્યા પણ કેટલુંક દઈ શેટો દોઈ આવે છે છે. અલ્યા પણ ચા પહોંચ્યો આવે છે આય હટાય તો જમાયો હું શું કહું છું હા દડો ધેમે નાખશે અમથી નો ધેમે એટલો બધો ધોળો અંદર નહીં રેડી બરોબર બરાબર ને બાકી બેટિંગ ની તમને ખબર જ છે તારું કઈ આમ હું આવતો જ નહીં ને કા બેટ ભેગું હોતું હોય પાછું હા ધમે એકદમ આરામથી પાછું સહેજે ફૂલ દડો હશે ને તો આઉટ ની વકાડું બાઉન્ડ્રી બાર છક્કા હે ઓમ છક્કા ચોક્કા આવે સમજ્યા હે એ ભારન બોલવા ખબર પડે તારને લપ 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 થતા એટલે હે થઈ ગઈ હવે ટાઈટ ભમરાદી સામે તો કોઈ નથી ઉભા રહ્યા તો શું ઉભું રહેવાનું હતું આઉટ તો જોઈને હમે દડા હમું હજી હવે પહોંચ્યો નહીં તો પોચ અરે ખાલી આ દડો ઓય ઓમ થી દડો ટપી ખાધી ઓય અને પેહી ગયો ઉયદા થોડી આવે છે ઓય થાતું ને કા મિલ્યો હમણે બેટ શું એ ભલે ભલા ને પાડે આ ગપુજી શું
શું શું આઉટ ચમ દોડતા દોડતા આયા આઉટ છે એટલે વાઈટ બોલ થી પૂછી લો આવો છરી વાઈટ બોલ થી આ છરી ગયું એ કીપર આયા ના છરી ગયું 10 રૂપિયા વાપરવાળી ચોકલેટ ખાવા રેડી વ્હાઈટ બોલ કે વ્હાઈટ બોલ છે પૂછી લો વ્હાઈટ બોલ હતો કે નહીં વ્હાઈટ બોલ એ આ છોકરા ડિયર તઈ ઈ તારો ભત્રીજો છે બીજું કોઈ નહીં હો આ કોણ ક્યાં વાળો કે વાઈડ હતો કે એ ચેડે કીપર માં ઊભો તો પણ ડોહા આ છરી ગયું છરી આખું પડી ગયું તું વાઈડ વાળી વ્હાઈટ બોલ માં છરી દે હાટ આઉટ ના થાય ગપોજી મેચ તમને કોઈ અનુભવ જ નહીં આપણે નથી રમવું ના ગપોજી. કાયદેસર આપણે નથી રમવું કેવું પત્યું હવે રમે ઈ બીજા ભાઈ આવી ગઈ દે પોહાય જ નહીં ગપોજી હા એ ગપોજી બોલો 4 દાડા પહેલા કોઈક તમારે લગ્નની વાત હતી તમારા લગ્નની હા તો એનું શું ઈ કાલે જોવા લઈને આવું છું મહેમાન તમારી ઘરે શું વાત કરો છો હોવે ગપ્પા મારો તમે આવો તો કેટલી વાર થી લલાવો રાસો હે હા હલકા પાકે પાય છે ને હલકા ડાયરેક્ટ રૂપિયા ગરાવાના છે શું વાત કરો છો હોવે લાવો બરોબર આ સ્ટમ્પ સ્ટમ્પ ઉભા કરો વાત કો હા પૈસા પૈસા તો કોઈ ભરવાનું નહીં થાય ને 1 રૂપિયો ના ભરવો પડે ને આયકન હરખી રીતે દડા બેટ રમવા જાય તો 1 રૂપિયો નહીં ભરવા જો બરોબર એ બધું તો ઠીક છે ભમરાજજી હા પણ આ છેલ્લો દાવા માં પૈસા ઓકે હો ને અંચા નહીં કરો અંચા તો તમે લાવ બી કરી પી છે ના. પણ એક માપ ગેદીઓનું હા. આ 2 વખત તો તમે લીગલી આઉટ જાશો ના ચોખા પેલા પડી ગયો ધોતિયા ની ઓટકાઈ એટલે પગ અડી ગયો તો પડી ગયો અને હાલકો તમે નાશો ની વાઈટ બોલ હતો હબ્બા ની વાત કરી છે નકા ડોહન તો મારે ટોળો નમેલો તો દડા બેટ શું ને રમવા જાય આ હું હગાની વાત કરી કરીને તો ચેટલા ની ઘરે રોટલા કાઢ્યા છે ને મેં ઓવર નો છેલ્લો દડો આ રેડી નાખો આઉટ અરે રેસો ફૂટી વળ્યા ભમરાથી તમારામ તો દડાન તો અડવાનો વારો ના આવ્યો બેટ ઠૂચ્યું નેકળો હા નેકળો બેટા ત્રણ વખત તમે રીમ્યા છો ત્રણ વખત બેટા ડીજો બોલા જ તારા ભત્રીજા મગનાને મગન આઈદા મગન આરો ઘડી ટણી કરતા તારા મારા ભત્રીજા આગળ આઈદા જો હવે તને ખબર પાડો પેલો દડા ઉડાડો ભાઈ મારો ભત્રીજો રમશે ને હા મેદન ખાલી ઈ તો જોયું તમે રીમ્યા આની આ મોટી મોટી આ તો પડાઈ આજ જો ખબર છે આ થોડોક વાવલ છે દુખતું તું બાકી બેટ ના અડે હાથ લડ ધડી ગયો થોડો લે ગપુજી હમા રંબા આવે અને ભલભલન વા આવી જાય ભમરાજી પાસે હોય આ તેરે દાંત મેથી શું ચલો ઓવર બદલાની ભાઈ અલે ભાઈ આપડા ટાળું કોઈ ઓવર ને હાથ ન અડાડે ખબર છે કેવડો બોલર છું હું પણ એમ ના ચાલે ને એક દો 6 દડા જ નાખી કે વાત અલ્યા કરે તું રંબા વાળી કરીને લુખવાડી દડા કૂટ તો દડા કૂટ હોય ઓ પ્રમુખ ટાળું કોઈ દડા ન નાખે ભાઈ નાઈસે ભાઈ નાઈસને અતવાય કરને ભાઈ એ બરાબર એક મિનિટ ઓમ બેટ પકડાય આવાય પકડ આગળ હા આવાય બરાબર જાને ઓછી જાને ને આગળ ઓછી તારા દાવમાં તો ઊભું તું બીજાને તો રંબા જેવા મારા મો શીકડાય છે આમાં રમશે પાછું હોય સમજો હવે ટણી નહીં કરવા આવવાનું પાછું હોય એટલે અમર છે કારક નું પણ સોપારી એમ નાડવા છે પાછા એમ નાડવા છે ભાઈ સમજા એટલે પણ ભમરા કાકા આમ કેમ કરો દાડો ના આડે સમજ એ પેલે નો બોલ ન બોલ ડૂલ પડી ગઈ પણ નો બોલ છે પણ આ ડબલો છે મોટો કર્યા એ તમારે જોવાનું તમારા કીપર ને તમારે જોવાનું ફિલિંગ તમે કરો તમારા કીપર ને ખબર હોવી જોઈએ ને ડફોડ તો હોય ને માર ખાવાને વેચતો જ છે તું તો પણ હાથથી કરીને કતરાવણ નહીં બેટ ફોડી કે તો તાર ફાટી જાય હાલ ના ભૂલું હા એ ફટારી તો એક મિનિટ તારા હજારનો ફોન આવ્યો હલો હા તો કાલે આવો રા
ના ના છોકરો રેડી તમ તારો એકદમ આમ ડાયો ભોળો નહીં તો કમ્પ્લીટ તમારે કમાય ઘણો અને એટલે હરખું બે ને નહીં તો મારે ભત્રીજો છે એ નહીં જો તારી કેટલી હાથ પૂરું તો પાછું હરખું રે ને કા પાછું હોય હા 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 હવે કાલે તમ તારે આવો તો રેડી હા આવો હતો ને વેવાઈને બધા આવજો અમારે વેવાણ નહીં એને લેતા આવજો એટલે એ ઘર ને વર બધું ભાડે પર એ હા હા જાતો બેટિંગ ફિલિંગ કરી દા ઉપર થઈ ગયું કામ કાલે આવે કાલે બરાબર આવો છોકરો દડો આમ કરી કરી ફિલિંગ પર આવવાની હતી સાઈડ મારે એક મિનિટ કપો ના છોપરો હું શું કહું છું દડો હંમેશા છે ને ઓલા ભાઈ દડો હંમેશા છે ને કપુ આમ કરી અને આમ કરી આમ પકડવાનો તારે ડાયરેક્ટ સ્ટમ્પ ઉડી જશે મૂકો મારું મોય લા હા એક મિનિટ અલ્યા હવે દડો ફૂટી જશે કા મોટા કપુ હું શું કહું હા વાત કહો તારે હગું ફાઇનલ કરવું છે હા તો પછી બેટિંગ કરો પૂરી ને રમવાનું આટલા થાય પૂરું બરાબર અને થઈ જાય તમારું હગું હા હા આ તો ફૂટેલી ઓછે દેખાય એવી અંછા ના ભાઈ જરાય નહીં ગમે એ થાય પણ બાકી બેટિંગ તો હું નહીં મેલો ભમરાજી બેટિંગમાં તમને ગપુ શું મળશે આખો ગામ મને ગપુ ગેંદબાજ કરીને ઓળખે છે આવડું મોટું ટાઇટલ મળશે તો હારે હારે ગપુ મોટોય ક્યાં છે ને એમાં બાયડીએ મળશે ભમરાજી હા ક્રિકેટ રમશું ને હા એક દડો તેંડુલકરને ટક્કર આલીશ ને હા તો પૈસા મળશે તો પછી બાયડી કર્યા છે ને તો 2-3 રોટલાય મળશે ભમરાજી હા ચોક બારો નીકળશું ને હા. તો મને ક્રિકેટર કઈને બોલાવશે માન સન્માન મળશે એમ ને તો બાયડી કર્યા હશે ને તો પછી તમારે કોઈક શકન લેશે અને ગામમાં તમારું માન સન્માન વધશે અને પરિવારમાં સમાજમાં તમને કોઈક બોલાવશે નકા તમારા વાંઢાના કોઈ શકને નહીં લે બોલો ગપ્પુજી હવે તમે જ નક્કી કરો કે તમારે બેટિંગ જોઈએ છે કે પછી બાયડી દિવસ છે બાયડી હા પણ બેટિંગ હાલી હોત તો સારું હતું નહીં મળે મગન અય મગન આઈ જાય બડા એ એડો લ્યા તો ગેડિયાળા હતા મારા વાળા છોકરું જાજુ લ્યા એ મગન બસ હવે હવે એટલું તને કરો મેં શું કહો બેટિંગ આપણે કરી પડી બરાબર અને ફિલિંગ ભરવાની કોઈ થતી નથી પોતાને કહી દીધું કે તમને બાયડી મળી જાય છે એમ કરીને મેળવી દીધા કરે ચોથી બાયડી મળશે બાયડી મળશે તો તારે જ નહીં તો આગળ જઈને તને કહું આપણે છે વરે ખોટો કાકા તમને હાથુકની બાયડી લઈ આની મારી પહેલા છે ને ગપુને અલ્યા ખાલી કહેવાનું તો હોય આપણે આવી અંચા કરી અને કેટલી વાર બેટિંગ કરી જાય ઘણી હવે તો બાયડી લઈ આલે ને કાકો હેડ ઘરે રમી હે મને ખબર હતું કે તું તારા નામ પ્રમાણે કોમ કરી છે હે ભમરાળા એ ગપ્પો દે લઈ આવવાની ને આ તો ખાલી આ છોકરો હનો ના લે ને એટલે છોકરો હનો ના લે એટલે ગપ્પો દે હાથ ના ઉપાડવાનો રડે વડીલ માણસો તમારે હાગું કરવાનું ને પણ 3 વખત વારો હલ્યો ને હવે મારી વાતો પડ આ થોડી છે મોટી આનું ઠકાણું પડે એમ નથી બરાબર એને કુડાવો પડે વાત ને સમજી સમજે કે નહીં હા તો ઠીક અને ગપ્પો દીધો તમને કહું હા કે ટેલેન્ટ વગરની રમત રમશો ને તમારામાં કોઈ ના હોય એના વિશે નોલેજ ના હોય ને તમે એમ રમશો ને ખોટો સમય બરબાદ કરવાનો થતો નથી બરાબર મજૂરી જો પૈસા કમો તો કોઈક બાયડી હાલશે અને બાયડી હાલશે તો તમારા ધન દોલત ને બધું આવી જાય છે ને પરિવારે સુખી થાશો તાર બે પોનડે થાશો બાકી આવે નહીં તો કાલે નહીં ભક્કમ બગાડો ભક્કમ